નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। સૌપ્રથમ મુખ્ય સમાચારો। આગામી અંદાજપત્રમાં બીજી પેઢીના આર્થિક સુધારા સામેલ કરવાનો નિર્ણય જાહેર કરતા નાણામંત્રી અરુણ જેટલી મંદી હટતા 6% વિકાસ દર હાંસલ થવાની પણ કરી આગાહી। શિયાળુ સત્રમાં સંસદનું કામકાજ ઠંડકપૂર્વક ચાલશે તેવી અપેક્ષા રજૂ કરતા સુમિત્રા મહાજન। વીમા ક્ષેત્રમાં એફડીઆઈ વધારવા સાથે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ શરૂ કરવા મોદી સરકાર તૈયાર। જીનિયસ સંગીતકાર AR રહેમાને લીધી મુખ્યમંત્રી આનંદીબહેનની સૌજન્ય મુલાકાત। ગુજરાતના વિકાસથી પ્રભાવિત એવા રહેમાને યોગ્ય તક મળે તો રાજ્ય માટે કામ કરવા દાખવી તૈયારી। બનાસકાંઠાનું પાંથાવાડા ગામ દત્તક લેતા ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી। કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાતા હરિભાઈએ ભગવો ખેસ પહેરાવી કર્યું સ્વાગત। સમાચાર વિગતવાર જોઈએ। નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે આગામી અંદાજપત્રથી બીજી પેઢીના આર્થિક સુધારાનો યુગ ભારતમાં શરૂ થશે। અર્થતંત્રના વધુ ક્ષેત્રોને ઉદારીકરણ માટે ખોલવાની સાથે સાથે કરવેરાના સ્થિર માળખાની અનિવાર્યતા ઉપર ભાર મૂકતા શ્રી જેટલીએ ઉમેર્યું હતું કે 2015-2016માં જીડીપીનો વૃદ્ધિ દર 6%ને પાર થઈ જાય તેવા ભરપૂર પ્રયાસ મોદી સરકાર કરી રહી છે। છેલ્લા 6 માસમાં મંદીમાંથી અર્થતંત્ર બહાર નીકળી રહ્યું હોવાના સંકેત મળવાની ખુશી પણ શ્રી જેટલીએ વ્યક્ત કરી હતી। શ્રી જેટલીએ વધુમાં કહ્યું હતું કે વીમા સુધારા ખરડા સહિતના મહત્વના વિધેયક પસાર થતા રોકવા માટે વિપક્ષ પ્રયાસ કરશે તો પણ સરકાર ગમે તે ભોગે અર્થતંત્ર માટે અનિવાર્ય પગલાં ભરીને જ રહેશે। સોમવારે 24 નવેમ્બરથી શરૂ થતું સંસદનું શિયાળુ સત્ર ઠંડકપૂર્વક ચાલે તેવી અપેક્ષા બંને ગૃહના સભાપતિ રાખે તે સ્વાભાવિક છે, પરંતુ મોદી સરકાર પણ વિરોધ પક્ષ સાથે ઘર્ષણ ટાળી સમજાવટ વડે મહત્વના ખરડા પસાર કરાવવા આતુર છે। તૈયાર છે બંને ગૃહ સમક્ષ પેન્ડિંગ છે તેવા મહત્વના ખરડાની ટૂંકી વાત। સંસદ સામે શિયાળુ સત્રમાં કુલ 67 ખરડા પસાર કરવાનો પડકાર છે। લોકસભામાં 8 તો રાજ્યસભામાં 59 ખરડા પેન્ડિંગ છે। સર્વપક્ષ બેઠક યોજીને અધ્યક્ષ સુમિત્રા મહાજને ગૃહ નિર્વિઘ્ને ચાલે તેવો સહકાર માંગ્યો છે, તો સરકાર પણ વિપક્ષને તક આપવા તૈયાર છે। कई सारे मुद्दे हर एक के मन में, हर पार्टी के मन में थे। हमने सब नोट डाउन किए हैं और ये भी कोशिश करेंगे, कहा है कि बात सही है कि प्रजातंत्र में सबको अपने अपने मुद्दे उठाने का अधिकार है। हमने कहा है नियम के अनुसार सब अपनी अपनी नोटिसेस भी दें और कोशिश करेंगे कि ज़्यादा से ज़्यादा मुद्दे या जो बात वो कहना चाहते हैं अलग अलग विभिन्न पार्टियां सबको सहयोग में लेकर के, विश्वास में लेकर के कई सारे मुद्दों पर आगे चर्चा करने का भी हमने कहा है। વીમા ઉદ્યોગમાં એફડીઆઈની ટકાવારી 26થી વધારી 49% કરવા સરકાર સુધારા ખરડો પસાર કરાવવા મક્કમ છે, તો આખા દેશમાં વેટનો સમાન દર લાગુ પડે તેવા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું વિધેયક મંજૂર કરવાનો પડકાર ગૃહ સામે હશે। નાણામંત્રી જેટલી વિદેશી બેંકમાં ખાતા ધરાવતા કરચોરોને સીધા દોર કરવાની જાહેરાત કરી ચૂક્યા છે, પણ સંસદમાં તેમણે વિપક્ષના તીખા સવાલ વેઠવા જ પડશે। આર્થિક સુધારાનો બીજો તબક્કો શરૂ કરવા માંગતી મોદી સરકારને વિપક્ષનો કેવો સહકાર આ સત્રમાં મળે છે તે જોવું રહ્યું। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। જમ્મુ કાશ્મીર તથા ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ સાંજે શાંત થઈ ગયા છે। જમ્મુ કાશ્મીર, ખીણ અને લદ્દાખમાં ફેલાયેલી 15 બેઠકો ઉપર 25મી નવેમ્બરે મતદાન યોજાશે। ઝારખંડમાં પણ આ દિવસે જ મતદાન યોજાશે। બંને રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા છેલ્લી ઘડીનો મરણીયો પ્રયાસ ચાલી રહ્યો છે। નડિયાદના સંતરામ મંદિર ખાતે શ્રી સંસ્કૃત સેવા સમિતિ દ્વારા મહાકવિ કાલિદાસની કૃતિઓનું આધુનિક સમયમાં મહત્વ અને પ્રદાન વિષય પર અખિલ ભારતીય પરિસંવાદ યોજાયો હતો। રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ આ પરિસંવાદને ખુલ્લો મૂક્યો હતો। રાજ્યપાલશ્રીએ કવિ કાલિદાસના સાહિત્ય વારસાની સમૃદ્ધિના વિવિધ પાસાનો ઉલ્લેખ કરી તેમના સર્જનને શ્રેષ્ઠ ગણાવ્યું હતું। તેમણે કવિ કાલિદાસને માનવતાના કવિ ગણાવ્યા હતા। ગૌતમભાઈ પટેલ સહિત સંસ્કૃત ભાષાના અનેક વિદ્વાનોએ આ અવસરે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા।
અનેક ફિલ્મોમાં સંગીતના સૂર લાવનાર સંગીતકાર AR રહેમાને ગુજરાતની મુલાકાત લીધી હતી. આ યુવા સંગીતકારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મુલાકાત લીધી હતી. તેઓ તેમની ટીમ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીને મળ્યા હતા. તેમણે ગુજરાતના વિકાસના ભરપેટ વખાણ કર્યા હતા. આ પ્રસંગે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ ત્યાં હાજર હતા. ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ તેમના મત વિસ્તારમાં દાંતીવાડાનું પાંથાવાડા ગામ દત્તક લઈ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ તેનો વિકાસ કરવાનું નક્કી કર્યું છે. પાંથાવાડા ગામે હરિભાઈનું સન્માન અને સ્વાગત કરવાનું આયોજન કરાતા આજે ત્યાં મોટી મેદની એકત્ર થઈ હતી. સરહદી જિલ્લાનું પાંથાવાડા અનેક ગામનું હટાણું ધરાવતું હોવાથી તેના વિકાસનો ફાયદો વેપારને પણ થવાનો છે. સાંસદના સન્માન માટે યોજાયેલા કાર્યક્રમમાં ગામના સરપંચ સહિત 2000 જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાતા શ્રી ચૌધરીએ ભગવો ખેસ પહેરાવી સૌનું સ્વાગત કર્યું હતું. ગ્રામજનોના સન્માનનો જવાબ આપતા શ્રી ચૌધરીએ પાંથાવાડાનો નમૂનેદાર ગામ તરીકે વિકાસ કરવાની ખાતરી આપી હતી. દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામને મેં આદર્શ ગામ તરીકે દત્તક લીધું છે. આ ગામ 30 ગામોથી સંકળાયેલું છે. આજુબાજુથી આવતા ગામના લોકો 15થી 20,000 લોકો બહારથી આવે છે અને એના લીધે આ ગામને સુંદર બનાવવાથી ભવિષ્યમાં રોજગારીની તકો વધશે. એના રોડ, રસ્તા, શૌચાલય દરેક પ્રકારનો અને આ ગામના લોકોએ ઉત્સાહ બતાડ્યો છે. મિત્રો, આ ગામના લોકો સામેથી દાન આપવાની મને વાત કરી છે. એટલે લોક ભાગીદારીથી અને સરકારના સાથ સહકારથી પાંથાવાડા ગામ એક આદર્શ સુંદર ગામ બનશે એવો મને વિશ્વાસ છે. દુનિયામાં સૌથી મોટું કદ ધરાવતી વ્હેલ શાર્ક માછલી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવતા જ માછીમારોની વહાલી બની જાય છે અને માછીમારો નુકસાની વેઠીને પણ તેને બચાવે છે. વ્હેલ શાર્કનું સંરક્ષણના અભિયાનમાં સૌનો સહયોગ રહેલો છે. તેથી જ ખાસ વ્હેલ શાર્ક દિવસ પણ ઉજવાય છે. તેના પર જોઈએ એક અહેવાલ. દુનિયાની સૌથી મોટી માછલી ગણવામાં આવે છે, જેને બચાવવા ખાસ અભિયાન હાથ ધરવામાં આવે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને આ વ્હેલ માછલી પોતીકો ગણી રહી છે અને તેથી જ તે ખાસ પ્રસૂતિ માટે અહીં આવે છે, જેને અંતર્ગત દીવથી દ્વારિકા સુધી ખાસ વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માછીમારો દ્વારા દરિયામાં બિછાવેલી જાળમાં જ્યારે આ વ્હેલ સપડાય છે ત્યારે તેને મુક્ત કરવા માછીમારોએ જાળ કાપવી પડે છે અને તેથી જ આવા માછીમારોને નુકસાની પેટે વળતર પણ અપાય છે. यहाँ में भी तो हैबिटेट इज़ वेरी सूटेबल, उनके लिए हैबिटेट बहुत सूटेबल है. इसलिए हमारा हैबिटेट स्टडी भी WTA के साथ रह के हम लोग हैबिटेट स्टडी भी कर रहे हैं और ये इसका ब्रीडिंग ग्राउंड है, ये भी कंफर्म हुआ है. સોમનાથ ખાતે વન વિભાગ દ્વારા ગીર સોમનાથના કલેક્ટરના અધ્યક્ષપદે વ્હેલ શાર્ક વહાલી ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ખાસ વ્હેલ બચાવો જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. તેમજ બાળકો દ્વારા અભિનય ગીત પણ રજૂ કરાયું હતું. આ અભિનયમાં જૂનાગઢ જિલ્લા મુખ્ય વન સંરક્ષક, જિલ્લા પોલીસ વડા ઉપરાંત માંગરોળથી ઉના સુધીની દરિયાઈ પટ્ટીના માછીમારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌનો અમે વિનંતી કરીએ છીએ લોકોને આપણા મોરારી બાપુજીના પ્રોત્સાહનથી વાલી તરીકે વલકી એનો જે ઘરે આવે પોતાના મા બાપ પાસેથી એનો આવે તેનો જન્મ થાય તેનો વાલી તરીકે વલકે એ સંરક્ષણ નીતિ મોટોથી તમામ વ્હેલ શાર્કનું સંરક્ષણ કરવાની આશા રાખીએ છીએ. સરકાર દ્વારા વ્હેલ શાર્કને સંરક્ષિત જાહેર કરાઈ છે અને વ્હેલ શાર્ક સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને પોતીકો ગણી અહીં આવે છે ત્યારે માછીમારો નુકસાન વેઠીને પણ વ્હેલ બચાવવાનું સત્કર્મ કરી રહ્યા છે, જેને પૂરતો સહયોગ મળી રહ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. દિલ્હીમાં નેવી હબ તરીકે ઓળખાતી જાસૂસી વ્યવસ્થાનું ઉદ્ઘાટન કરતા સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર દરિયાકાંઠે બાજ નજર રાખી 26/11 પુનરાવર્તન રોકવા માટે નૌકાદળે ગોઠવી છે નવી વ્યવસ્થા. લખનૌ આગ્રા વચ્ચે બંધાનાર દેશના સૌથી મોટા એક્સપ્રેસ વેનું ભૂમિપૂજન કરતા મુલાયમસિંહ યાદવ 15,000 કરોડના ખર્ચે 302 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે તૈયાર થતા લખનૌથી આગ્રા પહોંચાશે માત્ર 4 કલાકમાં. નેપાળમાં સાર્ક શિખર સંમેલન દરમિયાન માત્ર કાઠમંડુમાં જ રહેશે પ્રધાનમંત્રી મોદી. સીતા માતાની જન્મભૂમિ જનકપુર અને ગૌતમ બુદ્ધની જન્મભૂમિ લુંબીની જવાની યોજના પડતી મુકાઈ.
13 મહિલાનો ભોગ લેનાર છત્તીસગઢના નસબંધી કાંડમાં વપરાયેલી દવામાં ઝેર હોવાની થઈ પુષ્ટિ, જેલવાસ ભોગવતા ડોક્ટરોને થશે હવે રાહત. લોકસભામાં પ્રશ્નકાળનો સમય નહીં બદલાય. અધ્યક્ષ સુમિત્રા મહાજને સર્વપક્ષ બેઠકમાં કરી ચોખવટ. સીબીઆઈના આગામી વડાની પસંદગી પ્રક્રિયા શરૂ કરતી મોદી સરકાર, રણજીત સિંહાના કાર્યકાળનું આ છેલ્લું અઠવાડિયું. $20 લાખની મદદ છતાં અફઘાનિસ્તાનમાં ભારતની હાજરી ઘટાડવા પાકિસ્તાન કરતું હતું વારંવાર દબાણ. પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ અખબારી ઇન્ટરવ્યુમાં હવે કર્યો ખુલાસો. બુર્દવાન બોમ્બ ધડાકાના મુખ્ય આરોપી શહનૂર આલોમની પત્ની સુઝાના બેગમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં લેતી ગુવાહાટીની કોર્ટ. 1956માં આઝાદ થયા બાદ ટ્યુનિશિયામાં રાષ્ટ્રપતિ પદની યોજાઈ પહેલી ચૂંટણી. લોકશાહીના પહેલા અનુભવ સમાન ચૂંટણીમાં છે 5 ઉમેદવારો. ચીનની સિંચુઆન પ્રાંતમાં 6.3ની તીવ્રતાનો ધરતીકંપ આવતા 53,000 નાગરિકો પ્રભાવિત થયા હોવાનો ભય. કેન્યાના મોમ્બાસામાં બસ પર ત્રાસવાદી હુમલો થતાં 28 બિન મુસ્લિમ પ્રવાસીઓના થયા કરુણ મોત. સોચી ખાતે ચાલતી વિશ્વ શતરંજ સ્પર્ધામાં હાર જીતને બદલે ડ્રો જાય તેવી બાજી રમે છે વિશ્વનાથ આનંદ અને મેગ્નસ કાર્લસન. હવે 11મી બાજી જીતવી વિશ્વનાથ આનંદ માટે બની અનિવાર્ય. વનસ્પતિમાં પણ જીવ છે તેવું પહેલી વખત કહેનાર વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝની આજે 77મી પુણ્યતિથિ. જામનગર જિલ્લામાં દરિયાકાંઠે આવેલું જાંબોડા ગામ લોકસભા સભ્ય પૂનમબેન માડમે દત્તક લેતા અનેક અગવડ વેઠતા આ ગામ માટે પ્રગતિના દ્વાર ખુલ્યા છે. જામનગરથી અત્યંત નજીક હોવા છતાં આ ગામમાં પાકા રસ્તા, ગટર, પુસ્તકાલય કે હાયર સેકન્ડરી સુધીની શાળા નથી. ઢોરઢાંખરની સંખ્યા 2000 હોવા છતાં પશુ દવાખાનું નથી. પરંતુ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ સામેલ થતા બધી સગવડો ઊભી થશે તેવો આશાવાદ અને આનંદ જાંબોડા ગામના લોકો રાખે છે. સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે તમામ જ્ઞાતિ, જાતિ અને સમાજનું સરખું પ્રમાણ ધરાવતું આ ગામ સાચા અર્થમાં આદર્શ બને તેવો પોતે પૂરેપૂરો પ્રયત્ન કરશે. મેઇન રોડ ઉપર પડતું ગામ છે છતાંય એમાં હજી ઘણું બધું કરવું ઘટે છે. એટલે એમાં ઘણી જરૂરિયાત છે ડેવલપમેન્ટની. બીજું એક પ્રોમિનન્સમાં જાંબુડા હંમેશા જામનગર જિલ્લા ખાતે રહ્યું છે. એક એવું ગામ છે જેને જામનગર જિલ્લાને ખૂબ પ્રોમિનન્ટ આગેવાનો ભૂતકાળમાં આપ્યા છે. પછી સામાજિક દ્રષ્ટિથી હોય, સાહિત્યની દ્રષ્ટિથી હોય અને અન્ય ક્ષેત્રમાં પણ જાંબુડાના ખૂબ સારા આગેવાનો આગળ આવી ને જામનગરમાં બહુ મહત્ત્વની ભૂમિકા તેમને ભૂતકાળમાં ભજાવી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આગામી અંદાજપત્રમાં બીજી પેઢીના આર્થિક સુધારા સામેલ કરવાનો નિર્ણય જાહેર કરતા નાણામંત્રી અરુણ જેટલી મંદી હટતા 6% વિકાસ દર હાંસલ થવાની પણ કરી આગાહી. શિયાળુ સત્રમાં સંસદનું કામકાજ ઠંડકપૂર્વક ચાલશે તેવી અપેક્ષા રજૂ કરતા સુમિત્રા મહાજન વીમા ક્ષેત્રમાં એફડીઆઈ વધારવા સાથે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ શરૂ કરવા મોદી સરકાર તૈયાર. જીનિયસ સંગીતકાર AR રહેમાને લીધી મુખ્યમંત્રી આનંદીબહેનની સૌજન્ય મુલાકાત. ગુજરાતના વિકાસથી પ્રભાવિત એવા રહેમાને યોગ્ય તક મળે તો રાજ્ય માટે કામ કરવાની દાખવી તૈયારી. બનાસકાંઠાનું પંથાવાડા ગામ દત્તક લેતા ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી. કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાતા હરિભાઈએ ભગવો ખેસ પહેરાવી કર્યું સ્વાગત. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.